રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ। તો કેમ છો બધા? તો જો સવારમાં નાહી ધોઈ અને ફ્રેશ થયા, ભગવાનનું ધૂપ દીવા કર્યા, ભજન કર્યું અને હવે મેં કીધું હતું લાસ્ટ વિડીયોમાં કે ઇન્ડિયાથી પાર્સલ આવ્યું છે, તો એમાં કંઈક કપડાં આવ્યા છે, તો આપણે જોઈએ કે તેમાં શું શું છે, કપડાં અને એવું બધું છે। તો રિયાંશી માટે પણ છે, સાસુ માટે છે, મારા માટે છે। તો આ છે બધા દુપટ્ટા અને બધા કપડાં બહાર કાઢીએ અને તેની સાથે સ્પેશિયલ બેંગલ્સ પણ મગાવ્યા છે। તો થોડીક નાની સાઈઝ છે, મને તો આવી જાય છે, 2.4 છે, પણ 2.6 જોઈએ, પણ સાસથી આઈ થિંક પરફેક્ટ આવે, મસ્ત છે બેંગલ્સ। એક હાથમાં નહીં આવે, એક હાથમાં મારે પિન ખોલીને પહેરવી પડશે। અને કપડાં સાથે જે આ ગુજરાતમાં મેર આહિર ને એ લોકોનું ટ્રેડિશનલ છે કપડાનું, તો તે આ છે। તો અહીંયા નેકલેસ, વાળ પેલા જાણે કે સોનાનો નેકલેસ હોય એવું જ લાગે છે, બહુ મસ્ત છે। આમ તો આવો આર બનાવવો જોઈએ આપણે પણ માઇક અહીંયા રહી ગઈ તો વોઇસ નહીં આવી, ખબર નહીં કાં રાખીએ, સર હાથમાં સેવા દે। તો એ લોકોનું ટ્રેડિશનલ છે આ, પણ અમે કથામાં જ બધા પહેરવાના ટ્રાય કરવાના હતા, પણ ત્યારે અમને કંઈ એટલું સેટઅપ થયું નહીં, તો પછી રહેવા દીધું। અને હમણાં નવરાત્રિ કે ગણપતિમાં કોઈ પહેરવું હોય તો ટ્રાય છોકરીઓ માટે નેકલેસ કાઢી નાખીએ, કેમ કે નેકલેસ બધાના છે, સાસથી ધ્યાનથી અને ચલો બધાના બ્લાઉઝ છે અને નેકલેસ બીજા મેં એક મિનિટ તો બીજા બે અલગ નેકલેસ છે, તો બધા સેમ જ નેકલેસ છે, તો પણ મેં ખોલીને બતાવી દઉં છું। ચાલો, ત્રણેયની ડિઝાઇન પણ સેમ જ છે અને મોર ટાઈપના છે। આવું સોનાનો કરાયો હોય તો બહુ નાઇસ લાગે, જોયું ફ્યુચરમાં સોનાનો કરીશું ને આપણે ધ્યાન છે સાસરીના ટ્રેડિશનલ કપડાં પહેરાવી ને ટ્રાય કરીએ। તો અહીંયા ધ્યાનથી સાસથી પણ આવી ગયા છે, ઓ બાપા કંઈક તૂટી જાય નેકલેસ તો આપણી પાસે 1 2 અને 3 નેકલેસ છે, ત્રણેયના એક એક, એટલે બધા તમારે અહીંયા બેડમાં બધા જોવા માટે બેઠી ગયા છે કે સાસથી અને ધ્યાન છે ખાવાનું લઈને આવી ગયા। રાસબેરી તો બહુ પાકી ગઈ, મને ખાવી નથી, નહીં ટમેટા ખાવા નથી, થેન્ક યુ। તો આ છે દુપટ્ટો, આ તો દુપટ્ટો તો સિલ્ક કાપડમાં છે અને મસ્ત છે। મેં પણ ખાલી પહેરીને કેવું લુક લાગે તો મેં પહેલાં પહેરવાની છે ને ટ્રાય કરી, તો ચાલો મેં પહેરીને આખું ટ્રેડિશનલ એનું કેવું લુક લાગે છે તે જોયું પછી। તો ભાઈ આવું કંઈક આઈ થિંક સો પિન મારવી પડશે અને આમ આવી રીતે છૂટો પાલો હે, પછી ટ્રેડિશનલ પ્રોપર જોઈને કેવી રીતે પહેરાતું છે તે કરીશું। હમણાં મેં અહીંયા પિન મારી દઉં ખાલી, આનો પાલો થોડો બહુ કડક છે, તો આવી રીતે થોડોક પાલવ નાખ્યો છે અને આઈ થિંક માથે ઓઢવાનું છે કે અંબુડા ઉપર રાખવાનું છે। એનો પાલો બહુ કડક છે, કેવી રીતે રાખવાનો, આમ આવી રીતે અડધું કા અંબુડામાં તો તમે પિન બિન મારવી પડે, કેમ કે તો
આ કપડાં પહેરવાનું મને આમ લાઈક એક વખત લાઈફમાં આ કપડાં પહેરવાતા આમ દેખીને બધા પહેરતા તો આમ રીલ્સ બનાવતા આમ સારું લાગતું. જોઈએ ટ્રાય કરી. મેં માથા ઉપર વાળમાં પિન મારીશ રહ્યા તો પિન મારી દઉં હમણાં ખાલી, પણ એનું પિન મળે જ રે. અરે હે કે ખબર પિનથી કાંક બધું દોરા ખેંચી કાઢીએ તો ચલો. તો પણ મેં વાળમાં પિન જ મારું કંઈ નહીં, કેમ કે હરી તો જાય છે. આ વેટ કર કાંક મારો વાળ કાઢ નાખી મને બીક લાગે મારો વાળ તૂટી જાય છે યાર. ઓલરેડી રોજના 10 તૂટે, પાછા બીજા એક્સ્ટ્રા છે યાર. તો આવું કંઈક લુક થઈ ગયું છે. તો ભાઈ આમાં આપણે સાંડલો કરી લઈએ તો સારું દેખાય, ને કાંઈ દેખાતું નથી. તો મેં અહીંયા જરાક લાલ એવું રેડ કલરનું સાંડલો કરી લીધો. ચાલો આપણે બીજી જગ્યાએ જઈએ કે કેવી રીતના દેખાય છે. તો તમે કેવું લાગ્યું એ કહેજો. મેં કેમેરો સાઈડમાં મૂકું અને આખું લુક આ તો કંઈક આવી રીતે છે, પણ હજી પૂરું દેખાતું નથી કેમેરામાં. તો આખું લુક કંઈક આવું છે. એનો સ્કર્ટ અમે રેડ મગાવ્યો છે. મને આમ તો વધારે બ્લેક ગમતું હોય, પણ રેડ ઓર્ડર કર્યો છે. જે મેં તો નથી કર્યો, પણ મારી સિસ્ટર ઇન લોએ ને રેડ ગમ્યો તો રેડ કર્યો છે. પણ મને સૌથી વધારે આનો પર દેખાતો ને પણ નેકલેસ જાણે કે સોનાનો હોય તેવો જ દેખાય છે. ચાલો તો આપણું કંઈક આવું લુક છે, અને કેવું લાગ્યું તે પણ કોમેન્ટ કરી કહેજો. કપડાં સારા છે તો ખબર નહીં ક્યારે પહેરીશું, ક્યાં પહેરીશું તેનું ઓલું નથી. પણ આજે ખાલી મેં આવી રીતે કે આ ડ્રેસ અમે મગાવ્યો હતો. આખું લુક આવી રીતે કંઈક છે, અને આની દુપટ્ટો પણ સિલ્કમાં છે, અને આ થોડોક પટ્ટો બહુ જાડો લાગે છે, કડક, બહુ કડક છે, ડબલ છે, લેસ લગાવેલો છે એટલા માટે. અને લુક કંઈક નેકલેસ પણ આમાં માપવા માટે અને એવી રીતે ટ્રાય કરવા માટે કર્યું હતું કે સારું લાગે છે, કેવું લાગે છે. અંબુડામાં આવી રીતે ખાલી ગોઠવાયેલું છે, અને પાછું બદલીને પાછું પેક કરીને મૂકી દઈએ. તો બધું અહીંયા રણશણ કર્યું છે. ડ્રેસ બીજા સાસથી અને ધ્યાનશીનો પણ છે. તો ધ્યાનશીનો આઈ થિંક છે થોડો બહુ બિગ છે, તો તેને નથી મેં ટ્રાય કરાવી, કેમ કે એનો સ્કર્ટ સાસથીને માપનો છે. પણ સારું, થોડુંક મોટું હોય તો પહેરી શકીએ, નકર ટૂંકું થઈ જાય તો એક વખત પહેરીએ અને બીજી વખત નહીં પહેરી શકે. તો થોડીક મોટી સાઇઝ મગાવી છે. તો ચાલો ડ્રેસ બદલ. ચાલો તો મેં ગાર્ડનમાં રીલ્સ બનાવવા જવા સ્ટેન્ડમાં કેમેરો લગાવી દીધો છે, પણ ધ્યાનશી શાસ્ત્રીને કીધું કે હાલો મારી સાથે હેલ્પ કરો. તો કોઈ આવતું નથી. એકલી જામ કેવી રીતના બનીએ મને નથી ખબર. તો જાય. ચાલો તો મેં ડ્રેસ પહેરીને ટ્રાય કરી લીધું અને મસ્ત લાગે છે. થોડાક ફોટા પણ પાડ્યા અને રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં મૂકી છે. તો ઇન્સ્ટાગ્રામમાં જ્યોતિ પ્રફુલ નેમ છે. કોઈને રીલ્સ જોવા જવાની હોય તો જોવા જાય. ભગવાનના કૃષ્ણ ભગવાન સાથે થોડાક ફોટા પાડ્યા છે, કેમ કે જે અધ્યાન છે. તો અહીંયા આવી રીતે બે ફોટા પાડ્યા જે કૃષ્ણ ભગવાન મૂર્તિ સાથે, અને થોડીક રીલ્સ બનાવી, કેમ કે એકલાથી થાય નહીં, મારાથી એકલાથી રીલ્સ બનાવતી નથી. પ્રફુલ સાથે હોય તો મસ્ત થાય. તો મેં આવી રીતે ઘણા બધા ફોટા પાડ્યા છે મૂર્તિ સાથે, અને ઘરમાં પણ રીલ્સ બનાવી છે, પણ મને કટ બધું એમાં કાપીને બધું સરખું કરવું પડશે. તો હવે આપણે ધ્યાનશીને ટ્રાય કરીએ કે ધ્યાનશીને કેવું લાગે. ધ્યાનશી સાથે આપણે ગાર્ડનમાં પણ જાઉં ફૂલમાં, કેમ કે મને એકલીને જવાનું થોડુંક. ચલો તો ગાઈસ, હવે ધ્યાનશીનો ડ્રેસ પહેરવાનો વારો છે. તો આપણે હવે ધ્યાનશીને પહેરાવીએ છીએ. સાસ્થી પર પહેરે. ફોટો નથી પાડતા, વિડીયો પાડે. વિડીયો પાડસ. હા, વિડીયો પાડે. ઓકે, કે કેમેરા
કેમેરો બોલેસ તે તને કે હા ખોટું છે બોલેસ ખોટું બોલેસ હા ઈ કેમ છે ભાઈ ભાઈ આગળથી બહુ સાસ્તી ઢળે છે તો ધ્યાનથી વેટ કે રાખો રે આગળથી બહુ ઢળે છે હું શું કર ના કરો ઓલું થઈ જાય બગડી જાય ધ્યાનથી ને હવે દુપટ્ટો નાખી દે અને પછી સાસ્તી રેડી કરીએ પેલા ધ્યાનથી ને રેડી કરી દે તો અહીંયા છે ધ્યાનથી નો દુપટ્ટો શું હોય તો ઓઢણું એને ઓઢણું કહેવાય કેવું અંલો ઓઢણું નહીં આમ સેટ કરતો નેપો ધ્યાનથી હંમેશા કંઈક બોલે છે હા બકવાસ જ કરે છે નેપી ધ્યાનથી ને આપણે વાળ થોડાક ઊંચા અંબુડો કરી દઈએ આમ રે શ્રીક એમાં અંબુડા ઉપર નાખવું પડીએ નહીં બકાલ માર દો પછી બકાલ મને રિટર્ન કરવો પડે બકાલ તે ભાઈ સાસ્તી નું લુક તૈયાર કરીને કાઢી કોને ઉપર તો કરા એની વધારે ઓલું નથી તો જાય કાઢી નાખ માથે લગાવ્યું તું તો લે તો ભાઈ ધ્યાનથી કપડા તો ભાઈ ધ્યાનથી ને આપણે અહીંયા મની પ્લાન્ટ પાસે ઉભાડી અને ત્યાં કૃષ્ણ ભગવાનનું મૂર્તિ જે છે તે ગિફ્ટમાં મળેલી છે ધ્યાનચીની હા મોક્ષ માહીવેની ગિફ્ટમાં આપી છે એનું નામ હજુ યાદ છે આપણે ધ્યાનચીને લઈને દીધો આખો હાથ તો ફ્લાવર છે ત્યાં રીલ્સ બનાવવા આવ્યા છે ધ્યાનથી જો ધીરે ધીરે ફૂલમાં જોતી હાલે છે કેવું લાગે છે વિડીયો તે પણ કહેજો અને ધ્યાનચીનું ડ્રેસ ધ્યાનચીએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને ફોટો અને વિડીયો શૂટ કરી લીધો તો આપણે નેકલેસ ને બધું હટાવી દઈએ અને પાછું પ્રોપર રીતે મૂકી દઈએ તો મેં એને ટાપ બધીમાં મારેલી છે તો પિન કાઢી દઈએ તેનો દુપટ્ટો કેવું લાગ્યું પહેરીને મસ્ત લાગ્યું ચાલો તો ધ્યાનચીનો ડ્રેસ હટાવી દીધો છે અને બધું હાય રામ બધું પાછું હરખું મૂકવાનું છે કેમ કે બહુ બધું મેસ કરી નાખ્યું છે બધું તો ચાલો બધું પિન ને બધું બેડ પર જ નાખી છે મેં પાછી ઉપર આવી ગઈ કેમ કે ડ્રેસ બેંગલ્સ નેકલેસ ચાલતા શ્વાસ પણ લાગી ગયો ચાલો તો બધું પ્રોપર મૂકીએ હેલો એવરીવન તો ખિસકોલી અમારા માટે સરપ્રાઈઝ લઈને આવી ગઈ છે ગાર્ડનમાં તો સાસ્તી લઈ આવી સાસ્તીને આ ગાર્ડનમાંથી મળ્યું તો આ શું છે આ છે આખરોટ ને ઘણા બધે કે આખરોટ કેવું હોય છે અને તેનું કેવી રીતના આખરોટ બને તો ભાઈ ઘણા બધાને ખબર હશે ઘણા બધાને મેં પણ અહીંયા આવીને પહેલી વાર મારે ઘર લીધું ત્યારે ખબર પડી કે આખરોટનું ફળ આવી રીતના થાય અને પછી એમાં અંદરમાં બીજ આ ઉપરની સ્કીન છે તમારી પાસે હમણાં નાઈફ નથી સસ્તી ના લાગે તો કાતર આપો તો કાતર છે તો આપણે ખોલીને જોઈએ કે અંદરમાં જો ભાઈ આખરોટનો જેને જોયું છે તેના માટે તો ઓકે છે પણ નથી જોયું તેના માટે છે બાપા સ્કીન તો બહુ આ તો હુકાય ત્યારે જ ભાઈ કાઢવું પડે કેમ કે આની સ્કીન એમાં આને હુકાવા દેવું પડે તો આપણે હુકાવા દેવું મેં કાઢતી નથી કેમ કે આની સાંભળી આવી રીતે બહુ ઝીણી ઝીણી નીકળે છે એમાં જેમ આપણે રુદ્રાક્ષની કેમ ડિઝાઇન હોય તેમ ઉપર ડિઝાઇન હોય ને એટલા માટે આ અહીંયા વિંડા પર જ મૂકી દે મેં તો ત્યાં તડકે સુકાઈ જાય અને પછી સુકાઈ જાય પછી એની સ્કીન એકદમ ફાટી અને બહાર નીકળી જાય છે એવી રીતના હોય છે તો ખિસકોલી હવે આખરોટ પાકી ગયા છે હા પાકવાનું શરૂ થઈ ગયું છે એટલે ખિસકોલી આવી અને ગાર્ડનમાં દાટી જાય છે કેમ કે એને આખા વર્ષનું ખાવાનું જોઈએ પછી જે ભૂલી જાય તે આખરોટ ઉગી જાય છે અને બાકીના તે પાછી આવી અને જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ જાય છે તો ચાલો મેં બધા ડ્રેસ
પાછા બધું મૂકવાનું ચાલુ કરી દે. તો ભાઈ ધ્યાનથી કંઈ કહેવાનું છે કે કેમ કે હવે એક જ દિવસ બાકી છે ને સ્કૂલનો. ઓકે બોલો. I'm going at the new school. ઓકે યુ ગોઈંગ ન્યૂ સ્કૂલ. Middle school. ધ્યાનથી ન્યૂ સ્કૂલમાં તો નથી જવાની પણ સેમ સ્કૂલમાં જવાની. ધ્યાનથી એંગ્રી. ધ્યાનથી ઓલવેઝ એંગ્રી હોય, ખબર નહીં હું ખુશમાં જ બોલવું હોય બધું. તો અહીંયા સાસથી બેઠી ગઈ છે ડિઝાઇન કરવા. આ લોકો અહીંયા મોતી શેરિંગ કેરિંગ. ઓકે તો તમે લોકો મારો મોતી બગાડી નાખ્યો તો પછી એટલે તમે યુઝ કર્યા હતા પણ તમે લોકો તમે લોકોમાં હવે મને રોંગ બતાવી કેમ કે મોતી એ લાવે પણ એ લોકો કઈ બનાવતા નથી. બનાવે તો પહેરે નહીં. મેં મસ્ત 2 બ્રેસલેટ બનાવી. ચાલો તો ભાઈ બહુ વાતો કરી. આજનો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો બહુ લાંબો થઈ ગયો છે કપડાનો ને બધું, તો વિડીયો થોડોક શેર કરજો એટલે આપણે વ્યૂઝ વધે અને સબસ્ક્રાઈબ પણ વધે. અને કોમેન્ટ પણ કરજો કે કેવો ડ્રેસ લાગ્યો. અને ફેમિલીમાં બધાએ ડ્રેસ લીધો છે, બીજા બધા સાથે પહેરવા માટે કરીને. તો ચાલો વિડીયોને એન્ડ કરીએ. અને વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો. અને જે કોમેન્ટ કરે છે તે લોકોને તમે રિપ્લાય પણ કરી દેશે અને કંઈ પૂછે તો એનો જવાબ પણ આપી દેશે. થેન્ક યુ. 2 થી 3 થી 4 માણસ રેગ્યુલર કોમેન્ટ કરે છે, તો તેને પણ થેન્ક યુ. તમે કોમેન્ટ કરો છો તે કોમેન્ટ કરે તો બી સારું, ચેનલનો ગ્રો થાય અને સારું લાગે. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળ્યા. બાય બાય.